કેમ છો મિત્રો? મજામાં? લોકડાઉન જોરદાર ચાલી રહ્યું છે, બરાબર નહીં મિત્રો? ઘરમાં ને ઘરમાં પૂરાઈ રહેવાનું, કંઈ જવા આવવાનું નહીં, કશું જ નહીં. શિક્ષણ બી ઓનલાઈન. શું કરે, એના વગર છૂટકો પણ નથી આપણે, તમારે ને મારે બંનેને. ચાલો કંઈ વાંધો નહીં. લેસન નંબર 4 ભણીએ આપણે. વાણિજ્ય વ્યવસ્થા, બીએ વ્યવસ્થા તંત્ર, ઓર્ગેનાઇઝેશન. પોસ્ડ કુ POSD, P એટલે પ્લાનિંગ, O એટલે ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝિંગ આપણે PO આયોજન, પછી O એટલે ઓર્ગેનાઇઝિંગ ભણવાનું છે. વ્યવસ્થા તંત્ર. પ્રસ્તાવના જોઈએ મિત્રો. આયોજન દ્વારા એકમના ધ્યેય સુનિશ્ચિત કરવામાં આવે છે. આયોજન દ્વારા એકમના જે ધ્યેયો છે એ નક્કી કરી દેવામાં આવે છે. શું સુનિશ્ચિત કરવામાં આવે છે. સંચાલનની સફળતાનો આધાર માત્ર આયોજન પર નથી. આયોજન કર્યું એટલે એકમ સફળ થાય, ઇટ ઇઝ નોટ સફિશિયન્ટ. પરંતુ આયોજનના અસરકારક અમલ પર રહેલો છે. આયોજન સફળ ત્યારે જ થાય જ્યારે એનો અસરકારક અમલ થાય ત્યારે. આયોજનના અસરકારક અમલ અને ધ્યેયની સિદ્ધિ માટે જે વહીવટી માળખું રચવામાં આવે છે તેને વ્યવસ્થા તંત્ર કહે છે. આયોજનના અસરકારક અમલ અને ધ્યેયની સિદ્ધિ માટે જે માળખું રચવામાં આવે છે તેને વ્યવસ્થા તંત્ર કહે છે. આયોજનના અસરકારક અમલ અને ધ્યેય સિદ્ધિ માટે જે વહીવટી માળખું રચવામાં આવે છે તેને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. જ્યારે સમાન ધ્યેયની સિદ્ધિ માટે એક કરતાં વધુ વ્યક્તિઓ કામ કરતા હોય ત્યારે એકમમાં અસરકારક વ્યવસ્થા તંત્રની આવશ્યકતા રહે છે. જ્યારે સમાન એકમના ધ્યેયની સિદ્ધિ માટે એક કરતાં વધુ વ્યક્તિ જ્યારે કામ કરતા હોય ને ત્યારે અસરકારક વ્યવસ્થા તંત્રની આવશ્યકતા રહે છે. એકમની ધ્યેય સિદ્ધિ અને કાર્ય સફળતાનો આધાર એકમના કર્મચારી વચ્ચે કાર્યોની સ્પષ્ટ વહેંચણી. ફરી સાંભળજો મિત્રો. એકમની ધ્યેય સિદ્ધિ અને કાર્ય સફળતાનો આધાર એકમના કર્મચારીઓ વચ્ચે કાર્યોની સ્પષ્ટ વહેંચણી, સત્તા અને જવાબદારીનું વિભાજન, સત્તાની સોંપણી જેવી બાબતો પર રહેલો છે. કર્મચારીઓ વચ્ચે કાર્યની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવે, સત્તાને જવાબદારી સોંપવામાં આવે, એટલે કે એનું વિભાજન કરવામાં આવે, સત્તાની સોંપણી જેવી બાબતો પર રહેલો છે. સંચાલનની પ્રક્રિયા જે હેતુઓ સુનિશ્ચિત થાય છે તેને વિધિસર રીતે સંચાલનની પ્રક્રિયામાં જે હેતુઓ સુનિશ્ચિત થાય છે તેને વિધિસર રીતે અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્ર અનિવાર્ય છે. તેથી જ કહેવામાં આવે છે કે સંચાલન એ ધંધાકીય એકમનું સાહસ છે. તેથી જ કહેવામાં આવે છે કે ધંધાકીય એકમ એ સંચાલન એ ધંધાકીય એકમનું મગજ છે. આયોજન એનો પ્રાણ છે અને વ્યવસ્થા તંત્ર તેનું શરીર છે. માટે જ કહેવામાં આવે છે કે સંચાલન એ ધંધાકીય સાહસનું મગજ છે, આયોજન એ ધંધાકીય એકમનું પ્રાણ છે અને વ્યવસ્થા તંત્ર એ ધંધાનું શરીર છે, એકમનું શરીર છે. અર્થ જોઈએ આપણે ઓર્ગેનાઇઝિંગનો, વ્યવસ્થા તંત્રનો. સામાન્ય શબ્દમાં કહીએ તો સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલા વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. કઈ બાબતે? સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલા
વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થાતંત્ર. ત્યારબાદ આપણે અલગ અલગ વ્યાખ્યા જોઈએ. ચેસ્ટ આર બર્નાર્ડ અથવા બર્નાર્ડની વ્યાખ્યા: બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થાતંત્ર. બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે વ્યક્તિઓના સહકારથી થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થાતંત્ર. બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થાતંત્ર. લુઈસ શું કહે છે? વ્યવસ્થાતંત્ર એ એવી પ્રક્રિયા છે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે લોકોમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી. વ્યવસ્થાતંત્ર એ એવી પ્રક્રિયા છે કે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે લોકો વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવાની, તેનું વર્ગીકરણ કરવાની, જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા એટલે વ્યવસ્થાતંત્ર. ખ્યાલ: સમગ્ર વહીવટ તથા સંચાલન પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે કાર્યક્ષમ વ્યવસ્થાતંત્ર હોવું અનિવાર્ય છે. સમગ્ર વહીવટ તથા સંચાલન પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે કાર્યક્ષમ વ્યવસ્થાતંત્ર હોવું અનિવાર્ય છે. સંચાલનની મોટાભાગની મુશ્કેલીઓ બિનકાર્યક્ષમ વ્યવસ્થાતંત્રમાંથી ઉદ્ભવે છે. કેવા? બિનકાર્યક્ષમ વ્યવસ્થાતંત્રમાંથી ઉદ્ભવે છે અને તેને કારણે ધંધાકીય એકમ નિશ્ચિત સમયમાં ધ્યેય સિદ્ધ કરી શકતું નથી. તેથી જો ધંધાકીય એકમ પાસે યોગ્ય અને અસરકારક વ્યવસ્થાતંત્ર હોય તો ધંધાકીય એકમ પાસે યોગ્ય અને અસરકારક વ્યવસ્થાતંત્ર હોય તો સંસાધનનો ઇષ્ટતમ ઉપયોગ દ્વારા શક્તિ અને નાણાંની બચત કરી શકાય છે અને એકમની પ્રવૃત્તિઓ વચ્ચે વિસંગતતાઓ નિવારી શકાય છે. વ્યવસ્થાતંત્રનો ખ્યાલ મૂળભૂત રીતે સમૂહ સાથે સંકળાયેલો છે. વ્યવસ્થાતંત્રનો મતલબ એક સમૂહ, એક જૂથ સાથે સંકળાયેલો ખ્યાલ છે. જ્યારે એક કરતાં વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે ત્યારે તે કાર્ય અસરકારક રીતે પાર પાડવા માટે માળખું એ વ્યવસ્થાતંત્ર છે. જ્યારે એક કરતાં વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે ત્યારે તે કાર્યને અસરકારક રીતે પાર પાડવા માટે માળખું એ વ્યવસ્થાતંત્ર છે. તેથી તેને પ્રબંધ પણ કહેવાય છે. પ્રબંધ વ્યવસ્થાતંત્ર પ્રબંધ વ્યવસ્થાતંત્ર ઓર્ગેનાઇઝિંગ. વ્યવસ્થાતંત્રમાં કોઈપણ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે એકત્રિત થયેલા લોકોને સત્તા અને જવાબદારીની વહેંચણી કરી તે વ્યક્તિઓ વચ્ચે સંબંધ સ્થાપિત કરવાનું કાર્ય કરવામાં આવે છે. વ્યવસ્થાતંત્રમાં કોઈ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે એકત્રિત થયેલા લોકોને સત્તા અને જવાબદારીની વહેંચણી કરી તે વ્યક્તિઓ વચ્ચે સંબંધ સ્થાપિત કરવાનું કાર્ય કરવામાં આવે છે. જે માટે માનવીનું શરીર સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. કયું? માનવીનું શરીર સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ. માનવીના શરીરના જુદા જુદા અંગોનું કાર્ય જુદા જુદા છે, તેમ છતાંય બધા અંગો એકબીજા સાથે
સંકળાયેલા છે અથવા સંકલિત હોય છે. માનવીના શરીરના જુદા જુદા અંગોના કાર્યો જુદા જુદા છે, તેમ છતાં બધા અંગો એકબીજા સાથે જોડાયેલા છે, સંકલિત હોય છે. ત્યાર પછીનો સવાલ કે વ્યવસ્થા તંત્ર એટલે શું, તેની લાક્ષણિકતાઓ જણાવો. પરીક્ષામાં પૂછાય 3 ગુણનો સવાલ. મિત્રો યાદ રાખજો, 3 ગુણ માટે IMP સવાલ. પહેલું, ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. ધંધા કે એકમના ધ્યેયની સિદ્ધિ માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. ધંધા કે એકમના ધ્યેયની સિદ્ધિ માટે વ્યવસ્થા તંત્ર રચવામાં આવે છે. એકમમાં તેના મુખ્ય ધ્યેય ઉપરાંત વિભાગીય ધ્યેયની પણ રચના કરવામાં આવે છે. મુખ્ય ધ્યેય તો હોય છે, પરંતુ એ ઉપરાંત વિભાગવાર ધ્યેયોની પણ રચના કરવામાં આવે છે. આ ઉપરાંત કર્મચારીની વ્યક્તિગત હેતુઓ પણ હોય છે. માત્ર એકમના નહીં, સાથે સાથે કર્મચારીના વ્યક્તિગત હેતુઓને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. આમ એકમના હેતુઓ, વિભાગીય હેતુઓ અને કર્મચારીઓના હેતુઓનું રૈખિક સંકલન, એકમના હેતુઓ, જે તે વિભાગના હેતુઓ અને કર્મચારીના હેતુઓનું એક રૈખિક સંકલન કરતું માળખું એ વ્યવસ્થા તંત્ર છે. તેથી તે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ કહી શકાય. કેમ તો કે એકમના ધ્યેયને પણ ધ્યાનમાં રખાય છે, વિભાગીય ધ્યેયોને પણ ધ્યાનમાં રખાય છે અને કર્મચારીને ધ્યાનમાં રાખવામાં આવે છે. કર્મચારીના હેતુને પણ ધ્યાનમાં રખાય છે. માટે કહેવાય કે વ્યવસ્થા તંત્ર એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. હવે બીજો મુદ્દો, આયોજન પર આધારિત. આયોજન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલ ધ્યેયને આધારે તેની રચના થાય છે. આયોજન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલા ધ્યેયને આધારે વ્યવસ્થા તંત્રની રચના થાય છે. આમ વ્યવસ્થા તંત્રની રચના કરતાં પહેલાં આયોજન થવું અનિવાર્ય છે, અથવા વ્યવસ્થા તંત્રની રચના કરતાં પહેલાં આયોજન થવું એ પૂર્વ શરત છે. આયોજન થાય તો જ વ્યવસ્થા તંત્રની જરૂર પડે, બાકી વ્યવસ્થા તંત્રની જરૂર જ નથી. માટે વ્યવસ્થા તંત્રની રચના કરતાં પહેલાં આયોજન થવું અનિવાર્ય છે. ભવિષ્યમાં અમલમાં મૂકવાની યોજનાને આધારે જો એકમનું માળખાનું ઘડતર થાય છે. ભવિષ્યમાં અમલમાં મૂકવાની યોજનાને આધારે એકમના માળખાનું ઘડતર થાય છે. તેથી કહી શકાય કે વ્યવસ્થા તંત્ર આયોજન પર આધારિત છે, અથવા વ્યવસ્થા તંત્ર એ આયોજન એ વ્યવસ્થા તંત્રની પૂર્વ શરત છે. આયોજન હોય તો જ વ્યવસ્થા તંત્ર હોઈ શકે. ત્રીજો મુદ્દો, સત્તા અને ફરજોની સોંપણી. ધંધા કે એકમમાં કામ કરતી જુદી જુદી વ્યક્તિઓને તેમના કૌશલ્ય અને લાયકાતને આધારે તેમના કૌશલ્યો અને લાયકાતને આધારે જુદી જુદી પ્રવૃત્તિઓ સોંપવામાં આવે છે. આ સાથે જે તે વ્યક્તિને તેની સત્તા વિશે પણ માહિતગાર કરવામાં આવે છે. આથી વ્યવસ્થા તંત્ર એ વ્યક્તિ વચ્ચે સત્તા ફરજના સંબંધો સ્થાપિત કરતું માળખું છે. વ્યવસ્થા તંત્ર એ વ્યક્તિઓ વચ્ચે સત્તા ફરજના સંબંધો સાબિત કરતું માળખું છે. ચોથો મુદ્દો, માનવ પરિબળ મહત્વ. વ્યવસ્થા તંત્રમાં કેન્દ્ર સ્થાને માનવી છે. વ્યવસ્થા માનવ વગર કોઈ જરૂર નથી. માનવી દ્વારા અને માનવી માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. એટલે માનવી વ્યવસ્થા તંત્રમાં કેન્દ્ર સ્થાને છે. કોઈ પણ આદર્શ વ્યવસ્થા તંત્રની સફળતાનો આધાર તેમાં કામ કરતા માનવીઓ પર રહેલો છે. કોઈ પણ આદર્શ વ્યવસ્થા તંત્રની સફળતાનો આધાર તેમાં કામ કરતા માનવીઓ પર રહેલો છે. તેથી અસરકારક વ્યવસ્થા તંત્રની સ્થાપના માટે અસરકારક માનવ સંબંધ સ્થાપિત કરવા જરૂરી છે. અને એટલા માટે અસરકારક વ્યવસ્થા તંત્ર સ્થાપવું હોય તો અસરકારક માનવ સંબંધો સ્થાપિત કરવા જરૂરી છે. માનવ વચ્ચે સંબંધો સ્થાપિત થશે તો અસરકારક વ્યવસ્થા તંત્ર કામ કરી શકશે.
લાક્ષણિકતામાં પહેલું જો આપણે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ, બીજું આયોજન પર આધારિત, બરાબર. ત્રીજું સત્તા અને ફરજની સોંપણી, માનવ પરિબળનું મહત્વ, પાંચમો મુદ્દો પરિવર્તનશીલતા. એકવાર વ્યવસ્થા તંત્રની રચના થયા પછી તેમાં ફેરફારને અવકાશ શક્ય છે. વ્યવસ્થા તંત્ર બની ગયું એટલે મતલબ એ કે એ પ્રમાણે જ ચાલવાનું, સમય સંજોગ મુજબ આ ફેરફાર કરી શકાય તેવું હોવું જોઈએ. બદલાતા જતા સંજોગો અને પરિસ્થિતિ અનુસાર વ્યવસ્થા તંત્રમાં સાનુકૂળ ફેરફાર કરી શકાય છે. નવી ટેકનોલોજી અમલમાં આવે, નવી શોધખોળ થાય કે ધંધાકીય પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે વ્યવસ્થા તંત્રમાં જરૂરી ફેરફાર કરી શકાય છે. ફરી એક ફરી મિત્રો, પરિવર્તનશીલતા. એકવાર વ્યવસ્થા તંત્રની રચના થયા પછી તેમાં ફેરફારને અવકાશ શક્ય છે, મતલબ ફેરફાર કરી શકાય છે. બદલાતા જતા સંજોગો અને પરિસ્થિતિ અનુસાર વ્યવસ્થા તંત્રમાં સાનુકૂળ ફેરફાર કરી શકાય છે. નવી ટેકનોલોજી અમલમાં આવે, નવી શોધખોળ થાય કે ધંધાકીય પરિમાણમાં ફેરફાર થાય ત્યારે વ્યવસ્થા તંત્રમાં જરૂરી ફેરફાર કરી શકાય. નવી ટેકનોલોજી આવે અમલમાં, નવા સંશોધનો થાય તો ધંધાકીય પરિમાણ અથવા ધંધાકીય પરિમાણમાં ફેરફાર થાય તો વ્યવસ્થા તંત્રમાં ફેરફાર કરી શકાય તેવું હોવી જોઈએ. આંતર સંબંધોની સ્થાપના. વ્યવસ્થા તંત્ર કાર્ય, હોદ્દાઓ કે વિભાગો વચ્ચે આંતર સંબંધોની સ્થાપના કરે છે. તે એક કાર્યના બીજા કાર્ય સાથેના તેમજ એક વિભાગના બીજા વિભાગ સાથેના સંબંધોની સ્પષ્ટતા કરે છે. ત્યાર પછી મુદ્દો દેખરેખ અને અંકુશ. દેખરેખ, અંકુશ અને સંકલન એ વ્યવસ્થા તંત્ર માટે મૂળભૂત જરૂરિયાત છે. કર્મચારીને સોંપવામાં આવેલા કાર્ય તે તેની સત્તા અને ફરજને અનુલક્ષીને કરે છે કે કેમ તે અંગે દેખરેખ અને અંકુશની જોગવાઈ વ્યવસ્થા તંત્રમાં હોય છે. બરાબર ને? દેખરેખ, અંકુશ અને સંકલન એ વ્યવસ્થા તંત્ર માટે મૂળભૂત જરૂરિયાત છે.